टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વધીએ એક પછી એક ઘણા બધા પરિણામો સામે આવ્યા છે, તો હવે પરિણામો બાદની ચર્ચા આપણે કરવાના છીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ કેપી ગ્રુપના CMD ડૉક્ટર ફારૂક પટેલ જોડાઈ રહ્યા છે. ફારૂક સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું અને થેન્ક યુ સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા છો. ઓબ્વિયસલી નંબર્સ બહુ બ્રિલિયન્ટ આવ્યા છે બંને, કેપીઆઈ ગ્રીન અને કેપી એનર્જીના. તો સૌથી પહેલાં ઓપનિંગ કમેન્ટ્સ તમારા ત્યાંથી જ લઈએ. જે બ્રિલિયન્ટ કન્ટિન્યુએશન છે પરફોર્મન્સની અંદર, ક્યાંથી તમે સપોર્ટ આવતા જુઓ છો? કઈ રીતે આ વખતનું પરફોર્મન્સ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણે જોયું છે? સર, ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન ભટ્ટ સાહેબ અને યોગિકભાઈ. જી સર. આ વખતનું ક્વાર્ટર આમે હાઈએસ્ટ ક્વાર્ટર કેપીઆઈ ની અંદર તમે નિહાળી શકો છો કે 614 કરોડનો ટોપ લાઈન છે અને 111 કરોડની એની બોટમ લાઈન છે. એવી જ રીતે કેપી એનર્જીમાં તમે જોશો તો 221 કરોડની ટોપ લાઈન છે અને 25 કરોડનો પેટ છે. અને તમે જોશો તો ગ્રુપ વાઇઝ પણ પરફોર્મન્સ જોઈ શકો અને તમે કંપની વાઇઝ પણ જોશો. છેલ્લા 24 થી 25 ક્વાર્ટર તમે સળંગ જોશો તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ ગ્રોથ છે અને યર ઓન યર પણ 50 થી 60% ગ્રોથ કંપનીમાં છે. એનું રીઝન ફક્ત એક જ છે કે રિન્યુએબલ એનર્જીની જે સ્પેસ છે અને જે બિઝનેસ છે એ આવતા વર્ષોની અંદર પણ ઘણો જ સરસ અને ફલફ્રુટ એવો બિઝનેસ છે. 2030નું આપણા સાહેબનું એક સપનું પણ છે કે આપણે 500 ગીગાવોટ સુધી રિન્યુએબલ એનર્જીથી વીજળી પેદા કરતા થઈ જઈશું. તો તેની અંદર કેપી ગ્રુપે 10 ગીગાવોટનું અમે લોકોએ નેમ લીધી છે અને તેની અંદરથી આપણે કેપીઆઈ ની જો ખાલી વાત કરું તો 3 ગીગાવોટના ઓર્ડર છે. 1 ગીગાવોટ આપણું ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યું છે અને એ જ રીતે કેપી એનર્જીમાં 2.2 ગીગાવોટના ઓર્ડર છે ને 1 ગીગાવોટનું ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યું છે. ઓલ ટુગેધર 5.9 ની વિઝિબિલિટી ચોખ્ખી અને એકદમ સરળતાથી દેખાય છે 2026ની કેલેન્ડર યર સુધી. અને ત્યાર પછીનો જે છે તે પણ આ વર્ષે મારા હિસાબે બુકિંગ થઈ જશે ઓર્ડર્સનું. તો બની શકે કે 10 ની જગ્યાએ આગળ પણ અમે ગીગાવોટની અંદર વધી શકીએ એવી શક્યતા છે. બીજું કે તમે જોશો તો પેટ માર્જિન પણ ઘણા સરસ રીતે આમાં બેલેન્સ અને આગળ વધી રહ્યા છે. એનું કારણ ફક્ત એક છે કે કેપીઆઈ ની અંદર આઈપીપી અને સીપીપી એટલે કે ઈપીસી અને આઈપીપી એમ બે બિઝનેસ જોડાયેલા છે અને કેપી એનર્જીની અંદર ઈપીસી ના મોટા પ્લેયરોના બિઝનેસ જોડાયેલા છે. તો તમે એવું કહી શકો છો કે ઘણું જ બ્રાઇટ ફ્યુચર છે કંપનીનું અને આવતા વર્ષો અને આવતા ક્વાર્ટર્સ આના કરતા બેટર મળશે. જેવી રીતે કે ગયા વર્ષે તમે જોયું હોય તો ગયા વર્ષે આ વર્ષ 60 થી 70% ગ્રોથ ઇન ફર્સ્ટ ક્વાર્ટર ટુ ક્વાર્ટર તમે કેપી એનર્જી જોશો કે કેપીઆઈ જોશો તો એનું રિઝલ્ટ તમને દેખાશે અને એ જ ટ્રેજેક્ટરી પણ એન્ડ ઓફ ધ યર પણ રહેવાની છે. જી બિલકુલ. તો સર સારી રીતે આપણને સમજાવ્યું કે ઓવરઓલ આપણને કંપનીનો બિઝનેસ કઈ રીતે છે, કઈ રીતે કંપની સારી હોય એથી પરફોર્મન્સ આપી રહી છે. પરંતુ સર મારે તમને બીજો એક એ વિસ્તાર થોડો ક્વેશ્ચન એ પૂછવો છે કે રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં આવનારા 5 વર્ષ માટે કંપની શું સ્ટ્રેટેજી અહીંયાથી વાપરશે અને બીજું કે જે ડિજિટલાઇઝેશન, ગ્રીન હાઇડ્રોજન અને સાથે જે હાઇબ્રિડ પ્રોજેક્ટ જેવા ભાગોમાં મેનેજમેન્ટની શું દ્રષ્ટિ છે સર? ગ્રુપ પાસે 3 કંપની જે છે તે લિસ્ટેડ છે અને 3 કંપની એકબીજાની સાથે સિંક્રોનાઇઝ થઈને કામ કરી રહી છે. ચોથી કંપની પણ થવા જઈ રહી છે. તો સ્ટ્રેટેજિક વાઇઝ જો તમે જોશો તો અત્યાર સુધી ગુજરાતની અંદર કામ કરતા હતા, પરંતુ હવે તમે જોશો તો મહારાષ્ટ્રની અંદર ઓલરેડી કામ ચાલુ થઈ ચૂક્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશાની અંદર પણ કંપનીએ પોતાના પગ નાખી દીધા, એટલે કે ઓફિસીસ ખોલી ગઈ અને કામ MOU પણ કરી દીધા ગવર્મેન્ટની સાથે. એ જ રીતે તમે જોશો તો બેઝ માટે ડેલ્ટાની સાથે એક ટાઈપ કર્યું છે, એટલે કે બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે. એ જ રીતે ઓફશોરના માટે પણ આગળ વધી રહ્યા છે. તમે જોશો તો ગ્રીન હાઇડ્રોજનના માટે આ કંપની એવી છે કે પહેલા મેગાવોટનું ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટ પણ ચાલુ થઈ જશે અને એનું વાપરવાનું પણ કેપી ગ્રીન એન્જિનિયરિંગ દ્વારા એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે અને ઓક્ટોબરમાં એ પણ સ્ટાર્ટ થઈ જશે. સો કંપનીની સ્ટ્રેટેજી એવી રહેશે કે રિન્યુએબલ સ્પેસ જે છે તે ખાલી સોલર અને વિન્ડ પૂરતી સીમિત નથી કરવાના, પરંતુ એનું ફોરવર્ડ એન્જિનિયરિંગ કરીને અમે ગ્રીન હાઇડ્રોજન, ઓફશોર બિઝનેસ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ તરફ પણ કંપની ગ્રુપ આગળ વધી રહ્યું છે.
અને ખાસ કરીને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ તમે જોશો તો એની અંદર 17 વસ્તુઓ બનાવવા માટે અમે લોકો એક ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરી ચૂક્યા છે અને એ આ સપ્ટેમ્બરથી એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ જશે. કે ગયા વર્ષે જેનો 700 કરોડનો પેટ હતો રેવન્યુ હતી એ આ વર્ષે તમે એના બમણાની ઉપર તમે એનો પણ રેવન્યુ જોઈ શકશો. સો સ્ટ્રેટેજિક વાઇઝ જો તમે મને પૂછતા હોય તો ખાલી સોલર અને વિન્ડ પૂરતી સીમિત નથી. 2030 પછીના બી આના ગ્રોથ પાથ અને બધું નક્કી કરી દેવામાં આવ્યું છે યોમિતભાઈ. ફારૂક સર, અમે એટલા બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા હતા, તમે મોટાભાગનું બધું આન્સર આપી દીધા સર. હવે મને એક વસ્તુ પૂછવી છે ખાસ, અત્યારે ગ્લોબલી કંઈક અલગ જ પ્રકારની પરિસ્થિતિ છે. ટ્રેડ વોર કહો, અલગ અલગ શબ્દો ઘણા ચાલે છે. આપણા રિન્યુએબલ સ્પેસનું એક્સપોર્ટ મિક્સ પહેલાં તો સમજાવો. આપણે જે એક્સપોર્ટ પોટેન્શિયલ આપણે પાસે નંબર 1 પહેલાં તો છે શું, અને બીજું કે જે રીતના ટેરિફની કોઈ પણ પ્રકારની ઇમ્પ્લિકેશન્સ જો કોઈ આવે છે તો તેની આપણા પર કેપી ગ્રુપ પર અસર કેટલી ઇન જનરલ? સર, બહુ સરસ સવાલ છે ને, બહુ લોકો આ સવાલને પૂછે છે. ફોર યોર નોલેજ, કેપી ગ્રુપ અને ટેરિફ એ બિલકુલ વિરોધાભાસી શબ્દો છે, કેમ કે અમારે તો ડોમેસ્ટિક જ બધું ચાલે છે. અમારો પોતે અમે વીજળી બનાવીએ છીએ, વીજળી બનાવીને અમે ગવર્મેન્ટની સાથે અથવા તો કોકને પ્લાન્ટ બનાવીને આપીએ છીએ. સો અમારે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવાની રહેતી નથી, અને ખાસ કરીને અમેરિકા જેવામાં તો કોઈ જગ્યાએ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ બંનેમાંથી કશું જ રહેતું નથી. સો ટેરિફની અસર કેપી ગ્રુપના માટે ઝીરો છે કે ઝીરો છે. બલકે કેપી ગ્રુપના માટે ટેરિફની અસરથી જોવા જાય તો કદાચ ફાયદો થાય, કેમ કે એના કારણે જે પેનલો બહાર જતી હતી તે હવે ઇન્ફ્લો અંદર ઇન્ડિયામાં થશે અને જેનાથી પેનલનો રેટ કદાચ ઓછો થઈ શકે એવી સંભાવનાઓના કારણે કેપી ગ્રુપના પ્રોજેક્ટ છે તે થોડા સસ્તા બનતા થઈ જશે. અને જે અમારા લોંગ ટર્મ પીપીએ છે, જે આઈપીપી ના, એ ગવર્મેન્ટની સાથે છે, ઘણા મોટા પીપીએ છે અને આપણે 1.7 ગીગાવોટ સુધી આ વર્ષની એન્ડ સુધીમાં, એટલે કે 2026 થી માર્ચ સુધીમાં પહોંચી જવાની કોશિશ કરી રહ્યા છે. તો એની અંદર તમે જોશો કે ફાયદો થવાનો છે ટેરિફથી નુકસાનની જગ્યાએ. હવે કેવું લાગ્યું? જી બિલકુલ, તો ઓરલ અહીંયાથી સરસ સારી રીતે આપણને સમજાવ્યું. સર, મારો બીજો એક ક્વેશ્ચન તમને એ છે કે સર, કેપીઆઈ ગ્રીન એનર્જીમાં વર્કિંગ કેપિટલનો સમયગાળો આપણે લાસ્ટ થોડા ટાઈમમાં જોઈએ ને એમાં થોડો સમયગાળો વધી ગયો છે, તો સર એને ફરીથી શોર્ટ કરવા માટે સર કંપનીની પાસે શું વ્યૂહરચના છે સર? જ્યારે પણ કોઈ બી એવી એન્વાયરમેન્ટની ચેલેન્જીસ આવે ત્યારે આ પ્રશ્નો ઊભા થાય એ વાત નક્કી છે. આ વર્ષે તમે જોયું હશે તો 1 મહિના પહેલા આપણું ચોમાસું આવી ગયું, જેના કારણે પ્રોજેક્ટના ડિલેઇંગના ચાન્સીસ હતા, પરંતુ સમહાવ અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટને ઓપન કરી નાખેલા. એટલે થયું એવું છે કે એન્ડ સુધી પ્રોજેક્ટ પહોંચે એના કરતા પહેલા ક્વાર્ટર પૂરું થાય. તો ઇન ધેટ કેસ ઓફકોર્સ તમે માન લો કે કોકની પાસેથી બિઝનેસ લીધો હોય તો 100% પૂરું કર્યા પછી 100% પેમેન્ટ લેવાય, નંબર 1. નંબર 2 કે મોટા પ્રોજેક્ટ હવે કંપની પાસે આવવા માંડ્યા, જેવા કે એનટીપીસી છે, એન્જલ છે, અયાના છે, આદિત્ય બિરલા છે, એવા બધા પ્રોજેક્ટો હોય. અને એ મોટી કંપનીઓ જ્યારે પણ ઇન્વોલ્વ થતી હોય તો એ લોકોની પોતાની સિસ્ટમ હોય છે, અને આપણા લોકલ અથવા તો ડોમેસ્ટિક લોકોની જેમ નથી હોતું કે 1 મેગાવોટ 2 મેગાવોટ, એ લોકોના 150-200 મેગાવોટના પ્રોજેક્ટ હોય. એટલે એ લોકોની એક સિસ્ટમ એવી હોય કે તમે જ્યારે બિલ મૂકો તે બિલની પ્રોસિજર હોય, 45 દિવસ થાય, 90 દિવસ થાય, તો એની અંદર એક લોંગ ટેન્યર આપણને એ લોકો તરફથી મળતું જ હોય છે ઇન ટર્મ્સ ઓફ મનીનું પાછું મળવામાં. સો દેટ ઇઝ ધ મેઇન ઇસ્યુ. પરંતુ એ પણ આ ક્વાર્ટરની અંદર એને પણ અંડર 90 ડેઝની પણ અંદર ઘણું બધું આવી જશે એવી આપણી આશા પણ છે, અને કામો બી બધા થઈ ચૂક્યા છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. છેલ્લો એક ક્વેશ્ચન મારે પૂછવું છે. ફ્યુચર મતલબ રિન્યુએબલ સ્પેસની તમે ઘણી બધી આપણે પ્રેઝન્સ અને આગળની વાત તમે કરી, પણ ફ્યુચર માટે એક પ્લાનિંગ હજુ ચાલી રહ્યું છે, તે છે ગ્રીન હાઇડ્રોજન. આપણે ત્યાં પણ ટેપ ઇન કરી રહ્યા છીએ. તે ફ્યુચર શું છે જણાવો, શું ફાયદો છે તેનો, અને આપણે કઈ રીતે પ્રેઝન્સ બિલ્ડ કરી રહ્યા છીએ ગ્રીન હાઇડ્રોજન માટે એ સમજાવો. જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો કોઈ નવી વસ્તુ નથી. હાઇડ્રોજન એટલે H2O, એટલે કે પાણીના 2 ભાગ. પરંતુ ગ્રીન હાઇડ્રોજન એ એક નવી વાત છે, કેમ કે ગ્રીન હાઇડ્રોજન એટલે કે જે પાણીને છૂટું કરવા માટેની શક્તિ આપણે કોલસાથી અથવા ઓઇલથી વાપરીએ એની જગ્યાએ રિન્યુએબલના પાવરથી આપણે એ પાણીને જો છૂટું કરીએ તો એ થઈ ગયું આપણું ગ્રીન હાઇડ્રોજન. અને ફોર યોર નોલેજ કે આપણી કંપનીએ ઓલરેડી એમાં પગ પેસારો કરી નાખ્યો છે છેલ્લા 2 વર્ષથી, અને આપણો 1 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત થઈ રહ્યો છે ઓક્ટોબરની અંદર. અને જે માતર એટલે કે બરોડાની નજદીક માતર કરીને આપણી ફેક્ટરી છે
કેપી ગ્રીન એન્જિનિયરિંગ, ત્યાં આગળ એનો ઉપયોગ LPG ની અંદર બ્લેન્ડિંગ કરીને કરવામાં આવશે અને બહુ નજીકના ભવિષ્યમાં એ સમાચાર આપ લોકો જોઈ શકશો. અને આપણી કંપની એ વિશે પણ ઘણું જ અધ્યયન બી કરી ચૂકી છે, ઘણા મોટા લોકોને રિક્રુટ પણ કરી ચૂકી છે અને આવનારા ભવિષ્યની અંદર હાઇડ્રોજન માટે પણ આપણે ઘણું બધું કામ કરીશું અને એના માટેના દરેકે દરેક વસ્તુઓ સેટ થઈ ચૂકી છે. બહુ સરસ રીતે, અને એટલા માટે જ મેં છેલ્લે આ સવાલ પૂછ્યો, કારણ કે એ ફ્યુચરની વાત છે, એટલે ત્યાં પણ તમારું જે પ્લાનિંગ છે તે પણ સરસ રીતે સમજમાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સર, તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને બહુ રસપ્રદ રીતે આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો છે. ફારૂક સર, થેન્ક યુ.